લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પથક માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સૌની યોજના મારફતે નર્મદા નદીના નીર હવે ખંભાળિયા નજીક આવી પહોંચ્યા છે. ખંભાળિયા નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદાની પાઇપલાઇનમાં પાણી પહોંચતા આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ગ્રામજનો દ્વારા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન વરસાદની અછતના કારણે પાણીની સ્થિતિ ચિંતાજનક બની હતી. જિલ્લાના અનેક જળાશયો અને ડેમોમાં પાણીનો જથ્થો ઘટી જતા પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી હતી. ખાસ કરીને ખંભાળિયા શહેરનું પીવાનું પાણી પૂરું પાડતા ઘી ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ જ ઓછો થઈ ગયો હતો. આવી સ્થિતિની વચ્ચે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સૌની યોજના મારફતે નર્મદાનું પાણી ખંભાળિયા પથક સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે આ માંગ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયા નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી નર્મદાની પાઇપલાઇનમાં પાણી આવી પહોંચ્યું છે. નર્મદાના નીર પહોંચતા આસપાસના ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનોમાં ખુશી જોવા મળી હતી. સ્થાનિક ધારાસભ્ય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ગ્રામજનોએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. સૌની યોજના મારફતે નર્મદાનું પાણી હવે ખંભાળિયા નજીક આવેલા ઘી ડેમ સુધી પહોંચતા ખંભાળિયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પાણીની સમસ્યામાં મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે. ખાસ કરીને વરસાદની અછતના કારણે ચિંતિત બનેલા ખેડૂતો માટે પણ નર્મદાના નીર આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ઘી ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા ખંભાળિયા શહેરના લોકોને પીવાનું પાણી મળી રહેવાની આશા સાથે આસપાસના વિસ્તારોમાં ખેતી માટે પણ પાણીની ઉપલબ્ધતા વધવાની આશા છે. વરસાદની અછત વચ્ચે પાણી માટે ચિંતિત બનેલા ખંભાળિયા પથકમાં હવે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઘી ડેમમાં નર્મદાનું પાણી પહોંચ્યા બાદ ખંભાળિયા શહેર અને આસપાસના ખેડૂતોને પાણીની સમસ્યામાં કેટલી રાહત મળે છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. આજે કોટા જે દ્વારકા જિલ્લાનું ગામ છે ત્યાં ઘી ડેમના ઉપરવાસ ગામ છે ત્યાં નર્મદા મૈયાનું પાણી ખૂબ ઝડપથી આજે આવી ગયું. એના અહીંયા વધામણા કરવામાં આવ્યા, પૂજન કરવામાં આવ્યું. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે બધા ખૂબ આભાર માનીએ છીએ કે મંગળવારે અમે રૂબરૂ જઈને રજૂઆતો બધી કરી આ જિલ્લાના બધા જ આગેવાનોએ, અને આજે 36 કલાકમાં આ પાણી છે અહીંયા પહોંચાડી આવી ગયું છે. એનો સવિશેષ આનંદ છે એટલા માટે કે દ્વારકા જિલ્લાના પશુપાલકો, ખેડૂતો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હવે પીવાના પાણીની તકલીફ, ખાસ કરીને મોટો દરિયાકાંઠો આ જિલ્લામાં આવેલો હોવાથી સમુદ્ર કાંઠાના ગામો જે છે એમાં પણ ખૂબ પીવાના પાણીની તકલીફ હતી. અને આ ડેમ આધારિત જૂથ યોજનાઓ છે એના માધ્યમથી પાણી છે એ પીવાનું અને પિયતનું મળે એ પ્રકારની બધાની માગણી હતી. એ વાત રાજ્ય સરકારે સ્વીકારી અને એકદમ છેવાડાનો જિલ્લો દ્વારકા જિલ્લો હોવા છતાં પણ માત્ર 36 કલાકમાં નિર્ણય થયા પછી પાણી અહીં મળી ગયું છે. એના માટે જે એન્જિનિયરો છે, સિંચાઈ વિભાગના અધિકારીઓ છે, એનો પણ સવિશેષ અમે આભાર માનીએ.